સુરતના અડાજણ વિસ્તારમાં એક નવનિર્મિત બિલ્ડિંગ ખાતે એક 5 વર્ષના બાળક પર છઠ્ઠા માળેથી લોખંડનો પાઇપ પડતા તેનું મોત નીપજ્યું હતું. બાળકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હાલ તો પરિવારના મોટા દીકરાનું મોત થતા શોકનો માહોલ છવાયો છે. મળતી માહિતી પ્રમાણે મૂળ મહારાષ્ટ્ર અને અડાજણ વિસ્તારમાં આવેલી પ્રેસ્ટીજ મોરાર નામની નવનિર્મિત બિલ્ડિંગ પર કરણ વસાવે પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને 2 દીકરા છે. નવનિર્મિત બિલ્ડિંગમાં સાફ સફાઈ કરી પરિવારનું ગુજરાન તે ચલાવતો હતો. 2 વર્ષ પહેલા રોજગારીની શોધમાં તે સુરત આવ્યો હતો. ગતરોજ સાંજે 5 વાગ્યે માતા પિતા નવનિર્મિત બિલ્ડિંગમાં બીજા માળે કામ કરી રહ્યા હતા. તે દરમિયાન 5 વર્ષનો દીકરો મેહુલ દુકાનેથી પડીકું લઈને પરત દોડતો આવી રહ્યો હતો. તે દરમિયાન છઠ્ઠા માળેથી એક લોખંડનો પાઇપ નીચે પડ્યો હતો, જે સીધો જ મેહુલ પર પડવાના કારણે ગંભીર ઈજાઓ થઈ હતી. બાળક પર પાઇપ પડવાના કારણે માતા પિતા સહિત તમામ કામદારો દોડી ગયા હતા. ત્યારબાદ તાત્કાલિક નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે માતામાં ગંભીર ઈજાના કારણે તેનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પરિવારના મોટા દીકરાનું મોત થતાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અડાજણ પોલીસ દ્વારા આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે કહ્યું કે બાળકના માતા પિતાના નિવેદન લઈને વધુ કાર્યવાહી હાથ ધરશે. હાલ તો બાળકના માતા પિતા દ્વારા બિલ્ડિંગના સંચાલકો સામે કોઈ બેદરકારી અંગે નિવેદન આપવામાં આવ્યું નથી.